વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં 10 કામો અને એક વધારાનું કામ મળી 11 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 10 કામોને મંજૂરી આપી એક કામને મુલતવી કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે મળતી શહેરના વિકાસલક્ષી કામો અંગેની બેઠકમાં અલગ અલગ વિભાગોના મહત્વના 11 કામો લેવામાં આવ્યા હતા, જેમાં સયાજીબાગ ઝૂ વિભાગના કામને મુલતવી કરી બીજા કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. જે વિશે વધુ વિગત સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર 10 દરખાસ્તો અને એક વધારાની દરખાસ્ત એમ કરીને 11 દરખાસ્તો મૂકવામાં આવી હતી. એમાંથી 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. કામની વાત કરીએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ કોર્પોરેશનના કામો કરવામાં આવે જેની ફાઇલો બને છે, આ તમામ રેકોર્ડોને સ્કેન કરી અને રાજ્ય સરકારના સર્વર ઉપર ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા સ્ટોર કરવામાં આવે, જેથી કરીને ફાઇલો ખોવાય જેવી કોઈ ડોક્યુમેન્ટ ગુમ થવા એવા બનાવો ન બને એ માટે આજે જે સ્કેનર ખરીદવાના છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. 40,62,500ના ભાવપત્રક, જેમાં 125 નંગ સ્કેનર લેવામાં આવશે. આમાં ઇજાદારે 3 વર્ષની વોરંટી આપી હતી, જે નેગોશિએટ કરી અને આ વોરંટીને 5 વર્ષની કરવામાં આવી છે. ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા પૂર્વ ઝોનમાં વરસાદ સોસાયટીથી પ્રભુનગર અને પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન 4 રસ્તા સુધી જે વરસાદી ગટર નાખવાનું કામ હતું એ કામને 8.20% ઓછા 4,14,56,283ના કામને મંજૂરી આપવામાં આવી છે. ઘણા વર્ષોથી આ નીચાણવાળો વિસ્તાર છે, જેમાં પાણી ભરાતું હતું. આથી કન્સલ્ટન્ટનું ઓપિનિયન લઈ અને પાણીના પ્રવાહનો ગ્રેડિયન્ટ જોઈ અને આ પાકી આરસીસી કવર્ડ ચેનલ બનાવવાના કામને મંજૂરી આપવી, જેથી કરી અને પ્રભુનગર અને આસપાસની સોસાયટીઓ કે જ્યાં વોટર લોગિંગ થતું હતું એમને રાહત મળશે. એવી જ રીતે પૂર્વ ઝોનમાં ડભોઈ દસાલાડ ભવનથી પ્લેનેટ વર્લ્ડ સુધી નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ હતું, એને 12.52% ઓછા 5,49,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 1 વર્ષ માટે નવીન રેલ નળિકા નાખવી તથા દુરસ્તી સહના કામને 10% ઓછા મુજબ 5 કરોડની મર્યાદામાં કામ કરવામાં આવ્યું હતું, જેમાં આની પહેલાં પણ 2 કરોડનો વધારો આપ્યો હતો. હાલ પણ 2 કરોડનો વધારો માગવામાં આવ્યો હતો નાણાકીય મર્યાદામાં, જેને મંજૂર કરવામાં આવ્યો છે. સયાજીબાગ ઝૂના પ્રવેશ દ્વાર વિકસાવવાનું હતું, જેમાં ગેટ નંબર 2 પાસે નવો પ્રવેશ દ્વાર અને જે એલએનટીનો ટેન્સેલ બ્રિજ છે એની પર આવેલા રોડ ઉપર પ્રવેશદ્વાર બનાવવાનું હતું. આ કામને હાલ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા નાગરવાડા બહુચરાજી ખાડી બ્રિજ હતો એને વાઇડનિંગ કરી, બીજો 5 મીટર વાઇડનિંગ કરી અને ટોટલ 18.50 મીટરની રોડ લાઇનમાં રોડ વાપરવા મળે એ માટે આ કામને મંજૂર કરવામાં છે. 19% વધુ મુજબનું કામ છે અને 5,37,00,000 ખર્ચે આ કામ કરવામાં આવશે. વોર્ડ નંબર 18માં દક્ષિણ ઝોનમાં માંજલપુર દરબાર ચોકડીથી સન સિટી સર્કલ તરફ જતા રસ્તે રાજ ડેન્ટલ ક્લિનિક નજીક અને વૈકુંઠધામ સોસાયટી નજીક મુખ્ય ડ્રેનેજ નળીમાં ભંગાણ પડ્યું હતું, જે કામ 67(3)C હેઠળ કરવામાં આવ્યું છે. કામગીરીનો ટોટલ ખર્ચો 10,37,000 જેટલો થવા પામ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ અર્બન ટ્રેનિંગ સેન્ટર ગેંગવોન સ્ટેટ કોરિયામાં એક અધિકારીને ટ્રેનિંગ માટે મોકલવાના છે, જેમાં સસ્ટેનેબલ મેનેજમેન્ટ એન્ડ સેનિટેશન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જતનભાઈ સંજયભાઈ બધેકાને જવાની મંજૂરી આપવામાં આવી છે. એનો તમામ ખર્ચો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઉપાડવાનો છે, જેનો ખર્ચો કોર્પોરેશન પર લાગવાનો નથી. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે પીળી માટી, હાડમુરમ, રોડાચારું અને કોરિડોર્સનો જે ઇજારો હતો એને એક્સટેન્શન આપવાનું કામ હતું. એમાં ઠરાવ કર્યો છે કે જે હયાત ઇજારાનો ભાવ છે, એટલે કે જે જૂનો ઇજારો હતો એ ભાવે કોઈપણ એજન્સી કામ કરી શકશે. રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકા 25-26માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 78 હેઠળ વિવિધ ગ્રાન્ટો, ખાસ કરીને નાણાં પંચની ગ્રાન્ટો, વ્યવસાય વેરાની ગ્રાન્ટો, જમીન મહેસૂલની ગ્રાન્ટો અને સ્વર્ણિમ ગ્રાન્ટોનું જે લિસ્ટ હતું એમાં કામકાજની ફેરફાર કરવાની સત્તા કમિશનને આપવામાં આવી છે, જે આગામી સામાન્ય સભામાં પણ લઈ જવામાં આવશે. જે વધારાનું કામ છે એમાં ગૃહ નિર્માણ શાખા દ્વારા જે સિટીઝન એન્ગેજમેન્ટ માટેના કાર્યક્રમો છે અને અર્બન યર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, એમાં રાજ્ય સરકારની સૂચના મુજબ જે કોઈ કાર્યક્રમ કરવામાં આવે એનો તમામ ખર્ચ કરવાની મંજૂરી કમિશનર સાહેબને આપી દેવામાં આવી છે.